ખેડે તેને ખારવો કે મારી પાસે આખું લોકગીત છે પણ આચાર્યજી અમે બરોબર કર્યું નથી એટલે હમણાં નહીં ગાવું. ખેતર ખેડે તેને તો ખેડૂ કહેવાય, જમીન ખેડે તેને ખેડૂ કહેવાય, પણ દરિયો ખેડે તેને તો ખારવો કહેવાય. ઉપર આભને નીચે પાણી, ઉપર આભ હોય નીચે પાણી હોય ને હલેસા મારતું જહાજ હોય. મોતને મુઠ્ઠીમાં મરજીવા થઈ અને સાગર ખેડતા હોય એ સાગર ખેડૂ અમારે સ્વાધ્યાય પરિવાર દાદાએ નામ આપેલું સાગર ખેડૂ, સ્વાધ્યાય પરિવાર. જય યોગેશ્વર મંત્ર એમને સાગર ખેડૂ તરીકે બિરદાવ્યા છે. અને મેં ટંડેલ સમાજોમાં બહુ કથા કરી, ખારવા સમાજમાં કરી, માછી સમાજમાં મેં કથા કરી. એ સમાજની ઘરે હું રોકાણો છું. પણ અમારે અહીંયા ટંડેલ સમાજ હોય, ખારવા સમાજ હોય કે માછી સમાજ હોય, એમના બધા પુરુષો દરિયો ખેડતા હોય પણ બહેનો ઘરે એટલી ભક્તિ કરતી હોય ને એટલા સરસ મંદિરો હોય ને એટલા ભક્તિ ભાવ વાળા હોય. જેવો દરિયો વિશાળ એવા વિશાળ હૃદયના પણ ટંડેલ અને ખારવા અને માછી સમાજ હોય. ખેતર ખેડે તેને તો ખેડૂ કહેવાય, દરિયો ખેડે તેને ખારવો કહેવાય. દરિયો ખેડે તેને ખારવો કે મારી પાસે આખું લોકગીત છે પણ આચાર્યજી અમે બરોબર કર્યું નથી એટલે હમણાં નહીં ગાવું. ખેતર ખેડે તેને તો ખેડૂ કહેવાય, જમીન ખેડે તેને ખેડૂ કહેવાય, પણ દરિયો ખેડે તેને તો ખારવો કહેવાય. ઉપર આભને નીચે પાણી, ઉપર આભ હોય નીચે પાણી હોય ને હલેસા મારતું જહાજ હોય. મોતને મુઠ્ઠીમાં મરજીવા થઈ અને સાગર ખેડતા હોય એ સાગર ખેડૂ અમારે સ્વાધ્યાય પરિવાર દાદાએ નામ આપેલું સાગર ખેડૂ, સ્વાધ્યાય પરિવાર. જય યોગેશ્વર મંત્ર એમને સાગર ખેડૂ તરીકે બિરદાવ્યા છે. અને મેં ટંડેલ સમાજોમાં બહુ કથા કરી, ખારવા સમાજમાં કરી, માછી સમાજમાં મેં કથા કરી. એ સમાજની ઘરે હું રોકાણો છું. પણ અમારે અહીંયા ટંડેલ સમાજ હોય, ખારવા સમાજ હોય કે માછી સમાજ હોય, એમના બધા પુરુષો દરિયો ખેડતા હોય પણ બહેનો ઘરે એટલી ભક્તિ કરતી હોય ને એટલા સરસ મંદિરો હોય ને એટલા ભક્તિ ભાવ વાળા હોય. જેવો દરિયો વિશાળ એવા વિશાળ હૃદયના પણ ટંડેલ અને ખારવા અને માછી સમાજ. સમાજમાં આવ્યા રે.